भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो, गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया। સુદામદેવ જાગૃત થયા, ખબર ન પડી શું થયું, જાગૃત થયા। જેવા જાગૃત થયા એટલે સુદામાએ કહ્યું, હે કનૈયા, હવે હું રજા લઉં। ત્યારે કૃષ્ણએ કહ્યું, હા દેવ, ફરી વખત પાછા પધારજો, મારી ઝૂંપડીને પાવન કરજો। આ હતા કૃષ્ણના શબ્દો। દ્વારિકાનો રાજાઓ ત્યાં મેલ હતા, પણ છતાંય શબ્દો કેવા વાપર્યા। આનો અર્થ એમ થાય કે જેવા લોકો આપણી પાસે બેઠા હોય ને એને એવી જ વાતો કરવી જોઈએ। નાના માણસો પાસે બહુ મોટાઈની વાતો ન કરવી, જેવા બેઠા હોય ને એ પ્રમાણેની ચર્ચાઓ કરવી। સત્સંગી બેઠા હોય તો સત્સંગ જ કરવો, દુર્જન બેઠા હોય ને તો મૌન થઈ જાવ, ચૂપ થઈ જાવ, એ સમય બહુ બોલવું નહીં। અમુક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે। કૃષ્ણ સુદામદેવને કહે છે, હે સુદામા ફરી પધારજો, રોક્યા નહીં, સુદામાને રોક્યા નહીં। કેમ ના રોક્યા? કૃષ્ણ વિચારે છે કે એની પત્નીએ ત્યાં પ્રતિજ્ઞા લીધી છે, જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું અન્નજળ નહીં લઉં। જો હું અહીંયા સુદામાને રોકું ને તો એની પત્ની ભૂખી મરી જાય, એટલે મારે એનોય વિચાર કરવાનો હોય, એટલે કૃષ્ણએ સુદામાને રોક્યા। ધારજો સુદામદેવ ચાલતા થઈ ગયા, ગામના પાદર સુધી કૃષ્ણ મૂકવા આવ્યા। સુદામદેવ ને પેલી પોતડી આપી દીધી, લ્યો સુદામા, પોતડી ધારણ કરી લ્યો, કારણ કે આમાં સુગંધ આવે છે, આમાં તપની, સત્સંગની, ભક્તિની આવી બધી સુગંધ આવે છે। આ તપોધન વાળી પોતરી છે, તમે રાખો। સુદામાજી હાલતા થઈ ગયા, દેખાતાય બંધ થઈ ગયા, તોય કૃષ્ણ ત્યાં જ ઊભા છે, એક ટસે સુદામાને જોઈ રહ્યા છે। ઉદ્ધવજી આવ્યા, ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ ચાલો ઘરે પધારો। કેમ? હવે તો સુદામાજી ગયા। ત્યારે કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ, આ બ્રાહ્મણના હું શું વખાણ કરું? ચાહત ને તો મારી પાલખી એને પોરબંદર સુધી મૂકવા જાત, પણ મારે એને પાલખીમાં નથી બેસાડવા, મારે એને હલવવા છે। જેટલા ડગલા પૃથ્વી ઉપર પડશે ને એટલી પૃથ્વી પવિત્ર થઈ જાહે, મારે એને હલવવા છે। ત્યારે ઉદ્ધવે કહ્યું કે પ્રભુ, તમે એને કહ્યું હોત કે મેં તને આટલી સંપત્તિ આપી તો ઈ સુદામાને થોડીક હૈયે હામ રે, તમે કેમ બોલ્યા નહીં? ત્યારે કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ, માગવા વાળો જો મારી પાસે ન માગી શકતો હોય તો હું તો દાતા છું। માગનાર મારી પાસે ન માગે તો હું તો દાતા છું। દાતાથી કેમ કહેવાય કે મેં તને આટલું આપ્યું છે? અને કદાચ ઉદ્ધવ હું એને કહું ને તો એને ઓછું આવી જાય, કારણ કે એના જીવનનો મંત્ર છે, મરું તોય માગું નહીં, મરું તોય માગું નહીં, અપને તન કે કાજ, પણ પરમારથને કારણે મને માગતા નો આવે। જીવનનો મંત્ર છે, ક્યારેય માગ્યું નથી। ઉદ્ધવજી, સુદામાને તમે શું સમજો છો? સુદામદેવ એટલે એક પવિત્ર તત્વ છે, બસ એના હૃદયમાં શ્રીનિવાસ કરતું એ તત્વને ઓળખી લઈએ
સુદામદેવ જ્યાં પોતાના ગામમાં આવે ત્યાં તો વિશાળ મેળ બની જાય, મોટી સંપદા પ્રાપ્ત થઈ જાય અને ત્યાં ખૂબ જ આનંદિત થયા. સુશીલાએ નવા વસ્ત્રો ધારણ કર્યા, બાળકોએ નવા વસ્ત્રો ધારણ કર્યા. આવી જોયું ત્યાં તો કૃષ્ણને કહ્યું, કૃપા કેવી વર્તાય. આવી જાઓ, આવી જાઓ. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार. जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में, और हार तुम्हारे. સુદામાજીની કથામાંથી એટલું જ શીખવાનું છે કે બસ ભગવાન અને ભક્ત પ્રત્યે કેવો પ્રેમ હોવો જોઈએ. ભગવાન ભક્ત માટે રડે અને ભક્ત ભગવાન માટે રડે. આ એક અંદરની પ્રેમ લક્ષણા ભક્તિ છે. અંદરથી ઉડતો એક નાદ, એક ભાવ, એ પ્રેમ છે. જ્યાં સુધી આંખમાંથી અશ્રુ ન બ્રહ્મનાશ માટે નીકળે નહીં ત્યાં સુધી પ્રેમ તત્વ પ્રગટ નથી થતું. કબીર હસના દૂર કર રોને સે કર પ્રી, બિન રોયે કીટ પાઈએ પ્રેમ પિયા કી. बिन रोए गिट पाइए प्रेम पिया कीरी. कबीर हसना दूर कर रोने से